રાજા પરીક્ષિત ક્રોધથી ધુઆ ફુઆ ત્યાંથી નીકળી ગયા. રાજધાનીમાં આવ્યા, રાજમહેલમાં પધાર્યા. મુકટામ થાકેલા પાકેલા પરીક્ષિત રાજાએ માથાથી હટાવ્યો અને મૂક્યો એક બાજુ. કળિયુગનો પ્રભાવ મગજ ઉપરથી હટ્યો અને રાજા પરીક્ષિતને ભાન થયું કે અરે રે રે રે, મેં આ શું કર્યું? મેં મારા કુળને કલંક લગાડ્યું. એક નિરપરાધ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. મેં નીચતા કરી, મારા કુળને કલંક લગાડ્યું. સજ્જન માણસ હોય ને એનાથી ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પોતાની ભૂલને પહેલી વાત સ્વીકારી લે અને બીજી વાત એનું પ્રાયશ્ચિત કરે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, કોઈ બીજા અપરાધ કરે તો હું ચક્રવર્તી સમ્રાટ એને દંડ દઉં, પણ મેં એક ચક્રવર્તી સમ્રાટે અપરાધ કર્યો. હે ભગવાન, રાજગાદી ઉપર બેસવાનો અધિકાર, યોગ્યતા મેં ગુમાવી દીધી છે, માટે હવે પછી હું આ રાજગાદી ઉપર નહીં બેસું. રાજાએ રાજપદનો ત્યાગ કર્યો, સત્તાની ખુરશી છોડી દીધી. પહેલી વાત. બીજી વાત, ભગવાનની પાસે રાજાએ દંડ માગ્યો કે મારા અપરાધની મને સજા કરો. પ્રજા કોઈ અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં છું, પણ હે નાથ, આજે એક ચક્રવર્તી રાજાએ અપરાધ કર્યો છે, તમે આને દંડ આપો. એ દંડથી જ મારા પાપ ધોવાશે. મારા બાપ, મારાથી ભૂલ થઈ, હે નાથ, મને સજા કરો. અને એ જ સમયે ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા, કારણ કે ઋષિના પુત્રે રાજાનું આ કર્મ જાણી ક્રોધપૂર્વક રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ આપ્યો હતો. ઋષિના આશ્રમમાંથી આવેલા શિષ્યોએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજા, અમે તમને સાવધાન કરવા આવ્યા છે. 7મે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. સાંભળીને રાજા પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પણ પોઝિટિવ થિંકિંગ જુઓ રાજાનું, કે ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે કે રાજા, તારા આયુષ્યના 7 જ દિવસ હવે બાકી રહ્યા છે. સાવધાન, જે કરવું હોય તે અત્યારે કરી લો. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, મૃત્યુ અવશ્યમ ભાવી છે, મૃત્યુને ટાળી નહીં શકાય. હું મૃત્યુને સુધારીશ, મારું મૃત્યુ મંગલ થાય. આ શરીરથી ભૂખ પ્યાસ સહન ન થયા એટલે પાપ થયું, માટે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું. બધું છોડી પોતાના દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી રાજા પરીક્ષિત ગંગાના કિનારે જઈને બેસી ગયા. અને ત્યાં એ સમયે ભગવત ભક્ત રાજા પરીક્ષિતનું સદભાગ્ય સ્વયં ભગવાન સદગુરુ શુકદેવજીના રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. શુકદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત. કહ્યું, મહારાજ, મારી જીવન નૈયાને પાર લગાવો. જેનું મૃત્યુ સમીપ હોય એણે શું કરવું જોઈએ, માર્ગદર્શન કરો. પ્રત્યેક પ્રાણીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ જેથી કરીને એનું જીવન સુખી થાય, એનું કલ્યાણ થાય.
મૃત્યુ સમીપ આવે ત્યારે શું કરે કે મૃત્યુ મંગલ થાય. આ બે પ્રશ્નના જવાબમાં શુકદેવજીએ કથા સંભળાવી. શુકદેવજી જેવા સમર્થ સદગુરુ જેને મળે ને તેના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય થતા વાર ન લાગે. શુકદેવજીએ બીજા સ્કંદથી ઉપદેશનો પ્રારંભ કર્યો. બીજા સ્કંદમાં જ્ઞાન કથા કરી. બીજે શ્રી શુકદેવે જ્ઞાન કહ્યું ભારી. રાજા જ્ઞાનથી જ મુક્તિ શક્ય છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. અને જ્ઞાન માટે થઈને ધ્યાન, ચિત્તશુદ્ધિ અને મનન, આ ત્રણ વસ્તુ કરો. આ ભાગવતના બીજા સ્કંદમાં સમજાયું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, એમાં વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કથા સંભળાવી. ત્રણ દાંપત્યની કથા કહી. કશ્યપ અને દિતિ. દિતિથી બે દૈત્ય પ્રગટ થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આદિ દૈત્ય છે. બીજું દાંપત્ય તે મહારાજ મનુ અને શત્રુપાનું. મનુ શત્રુપાથી 3 કન્યા અને 2 પુત્ર થયા. 3 કન્યા એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. કરદમ ઋષિથી દેવહૂતિને 9 કન્યાઓ પ્રગટ થઈ અને પછી સાક્ષાત ભગવાન કપિલ પુત્ર રૂપે પ્રગટ થયા. એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. માં દેવહૂતિને નિમિત્ત બનાવી સંસારને સાંખ્ય યોગનું દર્શન કરાવ્યું. ચોથા સ્કંદમાં વિદુર મૈત્રેયના સંવાદમાં વિસર્ગ લીલામાં 4 પ્રકરણ, એમાં ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા સંભળાવી. દક્ષયજ્ઞની કથા અને અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. એ કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવોની એકતા બતાવી. પછી અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર સંભળાયું. 5 વર્ષની ઉંમરે રાજકુમાર ધ્રુવને દેવર્ષિ નારદ જેવા સદગુરુની કૃપાથી ભગવાનના દર્શન થયા મધુવનમાં. પછી ત્રીજું કામ પ્રકરણ, એના 11 અધ્યાય. એમાં પૃથુ ચરિત્ર છે. જુઓ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજા કેવો હોવો જોઈએ, રાજાના કર્તવ્ય શું, શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી વાતોની ચર્ચા પૃથુ ચરિત્રમાં છે. પછી ચોથું મોક્ષ પ્રકરણ, એના 8 અધ્યાય. એમાં પ્રાચીન બરહી અને નારદજીનો સંવાદ છે. પુરંજનની કથા છે. 5મો સ્કંદ એ પરમહંસોની કથા છે. નિવૃત્તિ માર્ગનું કથન છે. 2 પરમહંસ, એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન. જૈનોમાં એ પ્રથમ તીર્થંકર ગણાયા. એનું બીજું નામ આદિનાથ. જ્ઞાની પરમહંસ છે. બીજા ભક્ત પરમહંસ એ શ્રી જડભરતજી મહારાજ. એમણે રાજા રહુગણને ભવાટવીનો ઉપદેશ કર્યો. ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું 5મા સ્કંદમાં. અંતે નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરકની વાત બતાવી શુકદેવજીએ. રાજા પરીક્ષિતે 6ઠા સ્કંદના પ્રારંભમાં નરકથી બચવાનો ઉપાય પૂછ્યો. અને શુકદેવજીએ 3 પ્રકરણ, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. નામ પ્રકરણ 3 અધ્યાયનું, એમાં અજામિલની કથા કહી. ધ્યાન પ્રકરણ 11 અધ્યાયનું, એમાં દેવો દાનવોના સંઘર્ષની કથા, એ 14 અધ્યાયનું. અને 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ, એમાં દિતિએ પયોવ્રત કર્યું, ભૂલ પડી, પુંસવ્રત વ્રત કર્યું, ભૂલ પડી અને દિતિના ઉદરથી દૈત્યોને બદલે દેવતા થયા.
મરુતદેવ પ્રગટ થયા એ કથા છે. તમે જોયો ભગવાનના અર્ચનનો પ્રતાપ, કે જે દીતિના ઉદરથી દૈત્યો પ્રગટ થતા હતા એ દીતિએ 1 વર્ષ સુધી પુંસવન વ્રત કર્યું, ભગવાનનું અર્ચન કર્યું, પૂજન કર્યું, અને પછી વ્રતમાં ભૂલ પડી. તોય દીતિના ઉદરથી જે પ્રગટ થયા એ દેવ કહેવાયા. એ 49 મરુતદેવ છે. એ પછી 7મો સ્કંધ એ ઉતિલીલા, અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર છે. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે, જેણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. 5, 5 અને 5 અધ્યાયના 3 પ્રકરણ છે 7મા સ્કંદમાં. અસદવાસના પ્રકરણ, સદવાસના પ્રકરણ અને મિશ્રવાસના પ્રકરણ. અસદવાસના હિરણ્યકશિપુની છે, સદવાસના પ્રહલાદની છે, અને મિશ્રવાસના માનવોની છે. એટલે આ મિશ્રવાસના પ્રકરણમાં માનવોના ધર્મનું નિરૂપણ છે. 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ બતાવ્યા. ભાગવતના 7મા સ્કંધના એ અંતિમ 5 અધ્યાયને ધર્મ પંચાધ્યાયી કહે છે. જેમ 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે, એમ 7મા સ્કંદમાં ધર્મ પંચાધ્યાયી છે. 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં મનુપુત્ર હોય. દરેક મન્વંતરના દેવતાઓ હોય. દરેક મન્વંતરમાં ઇન્દ્ર અલગ અલગ હોય છે. દરેક મન્વંતરના સપ્તર્ષિઓ પણ અલગ અલગ હોય છે. અને દરેક મન્વંતરમાં ભગવાનનો એક અવતાર પણ થતો હોય છે. એ કથા શુકદેવજીએ સંભળાવી. એનું નામ મન્વંતર લીલા. ભગવાનનો નરનારાયણ અવતાર થયો, ભગવાનનો હરિ અવતાર થયો, જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ભગવાનનો અજિત અવતાર, જેણે દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું. સમુદ્ર મંથનની કથા વિસ્તારથી કહી છે. એક એક રત્નો નીકળ્યા, પણ એ પહેલા અમૃતની આશા રાખીને બેઠેલા દેવો અને દૈત્યોને ઝેરનો સામનો કરવો પડ્યો. મહાદેવ પાસે ગયા અને મહાદેવે એ વિષને કંઠમાં ધારણ કરી નીલકંઠ થઈ સૌની રક્ષા કરી. માટે આપણે ગાઈએ છીએ, શંભુ શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો. હે અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. હે દયા કરી શિવ દર્શન આપો. હે દયા
ભોળાનાથે વિષકંઠે ધારણ કરીને સૌની રક્ષા કરી. પછી અમૃત પ્રગટ થયું ત્યારે અમૃત પીનારા દેવ કહેવાયા, પણ અમૃત બીજાને પાય અને વિષ એકલા પીનારા મહાદેવ કહેવાયા. બીજા બધા દેવનો તો એક એક દી આવે, મહાદેવનો આખો મહિનો. દેવોના દેવ મહાદેવ છે. એનો જે મહિમા જાણતા નથી એ જ ગમે એમ બકવાસ કરે, બાકી મહાદેવ મહાદેવ છે. અને ગમે એવો માણસ બોલે, અંતે તો મહાદેવને શરણે જ જવાનું છે શમશાનમાં. એ ન્યા જ બેઠો છે. આવે આવ ભગા આવ. આવ્યું હોય ભગાનું મળદું, પણ બીજા બધા કાઢો કાઢું થતું હોય ને મર્યા પછી, તો મહાદેવ એનો સ્વીકાર કરે કાય. અને ઓલા બાળીને વયા જાય ને પછી એનું શરીર રાખ થઈ જાય, તો મહાદેવ ઈ રાખને છોડે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત રામાયણમાં તો ભગવાન રામ સ્વયં પોતાના મુખે પોતાની પ્રજાને કહે છે, ઔરવ એક ગુપત મત સબઈ કહું કર જોરી, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. મારી ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો ભોળાનાથને ભજો, કારણ કે ભોળાનાથ જેવી ભક્તિ કરનાર કોઈ નથી. ભગવાન વિષ્ણુને કેવી રીતે ભજાય એ ભોળાનાથ જેવું કોઈને આવડતું નથી. વૈષ્ણવાનામ યથા શંભુ, આમ કહીને ભાગવતમાં ભગવાન શિવને પરમ વૈષ્ણવ કયા છે. એ રીજે તો રામ ભક્તિ આપે. શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. દેવો ને દાનવો એ સમુદ્ર મંથન કર્યું, રત્નો નીકળવા લાગ્યા, આપસમાં વહેંચવા લાગ્યા. અમૃત નીકળ્યું ત્યારે એને લઈને ઝઘડા થયા. ભગવાને મોહિની અવતાર લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. દૈત્યો એટલે આપણી અંદરના દુર્ગુણો, એ અમૃત પીને અમર બની જાય. પોહાય ભાઈ? તમારો ક્રોધ અમર બની જાય પોહાય? તમારી અંદરની કામ વાસના અમર બની જાય પોહાય? તમારો લોભ અમર બની જાય તો નખોદ વાળી દે. આપણી અંદરના જે દૈત્યો એટલે કે દુર્ગુણો છે એને અમૃત ન મળવું જોઈએ. એ તો મરી જાય, ખતમ થાય, એમાં જ આપણું કલ્યાણ. પણ દેવોને અમૃત પાયું ભગવાને. દેવો એટલે આપણી અંદરના સદગુણો, આપણી અંદરની હારપ, એ અમૃત પીને અમર બને. એમાં આપણું કલ્યાણ અને આપણા દ્વારા બીજાનું પણ કલ્યાણ. એટલા માટે ભગવાને મોહિની રૂપ બનાવી, દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. પછી તો બલિરાજાનું ચરિત્ર સમજાયું છે. વામન ભગવાન પધાર્યા, 3 ડગલા પૃથ્વી માગી બલિરાજાના યજ્ઞમાં જઈને. બલિરાજાએ સંકલ્પ કર્યો. ભગવાન માગતી વખતે વામન હતા, પણ લેતી વખતે વિરાટ થયા. 1 અને 2 ડગલામાં તો બધું જ માપી લીધું, પૃથ્વીનું, સ્વર્ગનું. 3જું ડગલું બાકી રાખ્યું. બતાવ રાજા બલિ, 3જું ડગલું ક્યાં મૂકું? તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે. રાજા બલિ ભગવત ભક્ત છે. કહે છે મારું શરીર પણ પાર્થિવ છે, પૃથ્વીનું રૂપ છે. પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. નારાયણ આપનો 3જો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. મારું તો લઈ લીધું, પણ હવે મને લઈ લ્યો. જે મારું હતું એને તો તમે તમારું કર્યું, હવે મને તમે તમારો કરી દો. હું આપને સમર્પિત છું. બલિ ભગવાન કે હો ગए તો ભગવાન બલિ કે હો ગए. પછી તો લક્ષ્મીજી આવ્યા અને બલિને રાખડી બાંધીને પોતાના ધણીને છોડાવ્યા ને એવી બધી કથા છે ને.
પણ જે સર્વસ્વ બલિને ભગવાનને સમર્પે છે, ભગવાન એની રક્ષા કરે. અને બલિરાજાને ભગવાન ઇન્દ્ર બનાવવાના, એટલે બલિરાજા પણ ચિરંજીવ છે. અશ્વત્થામા પછી નામ આવે બલિનું. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ. અત્યારે આ હાથનો વૈવસ્વત મન્વંતર ચાલે છે, અને આ વૈવસ્વત મન્વંતરના જે ઇન્દ્ર છે એનું નામ પુરંદર. આ મન્વંતર પૂરો થશે પછી જે 8મો સાવરણી મન્વંતર આવશે, ત્યારે ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવવાના છે. એટલે ભગવાન પોતે કાળ પણ બલિનો વાળ વાંકો ન કરે, બલિની રક્ષા કરે છે, એનું મૃત્યુ નહીં. ભગવાનને તમે આપો ને એટલે પ્રભુ આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એટલે બલિને ભગવાન તો મળ્યા જ. ઉત્તમ હતું એ પહેલા મળ્યું, અને પછી ઇન્દ્રાસન, એ તો નનકુડી વાત છે, પણ એ તને આપીશ. જા, 8મા સાવરણી મન્વંતરમાં તને ઇન્દ્ર બનાવીશ. અંતે મત્સ્ય નારાયણની કથા છે. મત્સ્યાવતાર, જેણે સત્યવ્રત મનુનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સમેત પ્રલયકાળના સમુદ્રમાં રક્ષણ કર્યું. 9મ સ્કંદ ઈશાનું કથા. શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે 10 પુત્ર થયા એની કથા 9મા સ્કંદમાં સંભળાવી છે. રાજા ઇક્ષ્વાકુ, નભગ, નભગના નાભાગ, નાભાગના અમરીશ, અમરીશ રાજાની કથા સંભળાવી. સૂર્યવંશની કથા કહી. એમાં દિલીપ થયા, અજ જેવા મહાન રાજાઓ થયા. એને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં કૌશલ્યાજીથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા, બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન પ્રગટ થયા. ભાગવતમાં રામાયણ પણ છે 2 અધ્યાયમાં. રામજીની લીલાઓનું શુકદેવજીએ ગાયન કર્યું. લવ અને કુશ, આ 2 પુત્ર રામજીના થયા. આ સૂર્યવંશની કથા. પછી ચંદ્રવંશની કથા સંભળાવી. રાજા યયાતિનું ચરિત્ર, પરશુરામજીનું ચરિત્ર, જમદગ્નિ સુત, આ બધું સંભળાવ્યું. યયાતિના પુત્ર યદુ, દેવયાનીથી થયેલો પુત્ર યદુ, અને એ યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ કહેવાયો. એ યદુવંશમાં જે થયા તે યાદવ કહેવાયા. અને એ યદુવંશમાં શૂરસેન થયા. શૂરસેનના વસુદેવ થયા. વસુદેવના લગ્ન દેવકી સાથે થયા. તો દેવકીથી 8 દીકરા અને 1 દીકરી. એમાં 8મા દીકરા રૂપે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું. 9મા સ્કંદમાં ભગવાનના પ્રાગટ્યનો સંકેત કરી અને આવો હવે શ્રી કૃષ્ણના પ્રાગટ્ય માટે 10મ સ્કંદની કથાનું ગાયન કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હવે 10-15 મિનિટમાં ભગવાનનું પ્રાગટ્ય. રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય શું કામ? એ પ્રશ્ન એવો છે કે 9 મહિના માતાના ગર્ભમાં રહે ને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ શું કામ? 9 સ્કંદની કથા એ જાણે 9 માસની સગર્ભાવસ્થા છે. 10મા મહિનાના પ્રારંભે જેમ બાળક માના ઉદરથી પ્રગટ થાય એમ 10મ સ્કંદના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે.
રાજા પરીક્ષિતે ભગવાનના પ્રાગટ્ય માટેની કથા સંભળાવવાની વિનંતી કરી. ભગવાનના પ્રાગટ્યની કથા, ભગવાનની વ્રજલીલા, ભગવાનની મથુરા લીલા અને ભગવાનની દ્વારકા લીલા, આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે. એ પણ પૂછ્યું કે દાઉજી, બળભદ્રજી એ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર કેવી રીતે કહેવાય? મહારાજ, ભગવાનની આ કથા ભવરોગને હરવાની દવા છે. કડવી નથી, મીઠી છે. આ દવા મોઢેથી પીવાની નથી, કાનથી પીવાની દવા છે. અને આ દવાના દેનારા સુખદેવજી જેવા વૈદો એ તૃષ્ણા રહિત છે, લાલચી નથી. આ દવા પીવાથી સૌનો ભવરોગ મટે. કોણ ધરાય આ કથામૃત પિતા પિતા?